જુઓ, ખાસ કરીને ગુજરાત માટે ફરીથી એક ગૌરવ લેવા જેવી વાત બની રહી છે ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી. એશિયાનો સેકન્ડ લાર્જેસ્ટ ગીગાસેલ ફેક્ટરી છે ટાટા ગ્રુપ છે એ સાણંદ અને જે ફોર્ટનો જે પ્લાન્ટ છે ટાટા મોટર્સ અને ફોર્ટ એની વચ્ચે 130 હેક્ટરમાં લગાવવા જઈ રહ્યું છે. આના ઉપર ટાટા ગ્રુપ છે એ 10,000 કરોડનું છે એ રોકાણ પણ કરવાનું છે. નવી સરકાર કેન્દ્રમાં આવશે એ પછી તરત જ ભૂમિપૂજન કરવામાં આવશે. લેન્ડ લેવલિંગનું કામ છે એ પૂરજોશમાં ચાલુ છે. પ્રત્યક્ષ રીતે 4,000 થી 6,000 લોકોને છે એ અહીંયા રોજગાર પણ મળવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત છે એ હંમેશા રિન્યુએબલ એનર્જી જે સ્ટોરેજ છે અથવા તો જે બેટરી છે ઇલેક્ટ્રિક વ્હીકલની એના માટે અન્ય રાજ્યો અન્ય દેશો ઉપર નિર્ભર અત્યાર સુધી હતું. હવે ટાટા સમૂહ છે એ આ ક્ષેત્રમાં આવી રહ્યું છે અને એક સાથે 20 ગીગાવોટ હવર્સની ફેક્ટરી છે એ લગાવવા જઈ રહ્યું છે અને લગભગ 2026માં પ્રોડક્શન કેપેસિટી પણ એની એ શરૂ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. જે રીતે સરકારના સૂત્રોએ આ જાણકારી આપી એ મુજબ સૌથી પહેલાં પ્લાન્ટ ક્યાં લાગશે એના માટે અલગ અલગ વાત હતી. જે ગુજરાત સરકાર છે એને ઉત્તર ગુજરાત તરફ લઈ જવા માગતું હતું, પરંતુ ટાટા છે એમનો આગ્રહ હતો કે જ્યાં અમારો એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ છે સાણંદમાં અને જે ફોર્ડ પણ આપણે જાણીએ છીએ કે ટાટાએ જ એક્વાયર કરી લીધું છે, તો ફોર્ડ અને આની વચ્ચે જ છે એ પ્લાન્ટ છે એ સ્થપાવવો જોઈએ. તો આખરે એની મંજૂરી આવી ગઈ છે. જે કંપનીનું નામ જે રાખવામાં આવ્યું છે એનું નામ છે અગ્રતા એનર્જી સ્ટોરેજ પ્રાઇવેટ લિમિટેડ. તો ગુજરાત માટે આ ખૂબ જ ગૌરવની વાત છે અને સૌથી મોટી વાત એ છે કે આખા યુરોપને આ પ્રકારની ગીગા ફેક્ટરી છે એ ઇંગ્લેન્ડમાં સ્થપાવવા જઈ રહી છે અને આખા યુરોપની ત્યાંથી ડિમાન્ડ છે એ પૂરી કરવાનું છે. તો આપણે ચોક્કસ કહી શકાય કે જે ચાઇનાનો દબદબો છે એ ચાઇનાનો દબદબો આવનારા લગભગ 5 વર્ષમાં છે આપણે પણ એની સાથે અથવા તો એની આગળ રહીશું અને ટાટા ગ્રુપ છે એની લીડ કરવાનું છે. અને ગુજરાતમાં સાણંદમાં વધુ એક વિશાળ ફેક્ટરી આવી રહી છે, 10,000 કરોડનું માતબર રોકાણ પણ છે. તો આપણે ચોક્કસ કહી શકીએ કે ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી ગુજરાત માટે ફરીથી ગૌરવ લેવાનો આ એક અવસર કહી શકાય. જી કેતનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આ જોડાવા બદલ અને આ જાણકારી આપવા માટે. ડેફિનેટલી એક ગુજરાત માટે આ ગૌરવ ભર્યું છે ને એક પ્રાઉડ ફિલિંગ છે કે અહીંયાથી આ શરૂઆત થઈ રહી છે ને પછી આખા વર્લ્ડમાં આપણે ઓફકોર્સ એક્સપોર્ટ કરીશું. પણ ગૌરવ